सौमित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે એવી શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ તારીખ છે 7/5/2026 ને ગુરુવાર, વૈશાખ વદ પાંચમ તિથિ છે। આજે ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ ગોંડલમાં ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે। આજે જોઈશું આજનું શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે પાંચમ। આ પાંચમ તિથિ આજે સવારે 10:15 પૂર્ણ થઈ જાય, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને છઠ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા। આ પૂર્વષાઢા નક્ષત્ર શુભ છે। આ પૂર્વષાઢા નક્ષત્ર આજે સાંજે 6:46 પૂર્ણ થઈ જાય છે। આજે સાંજે 6:46 પછી જે બાળકનો જન્મ થાય તેનું ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સાધ્ય। આ સાધ્ય યોગ આજે મળસ્કે 1:12 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2 વાગે પૂર્ણ થઈ જાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ। તૈતિલ કરણ આજે સવારે 10:15 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન। ધન રાશિનો અક્ષર આવે છે ભ, પ, ધ। ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। મિત્ર, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ હોય કોઈ પણ સમયે બધાની રાશિ ધન ગણાશે। આ ધન રાશિ 8 તારીખે મળસ્કે 1:27 પૂર્ણ થાય છે। ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે। રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે। તમે જેનો જન્મ હોય તેની ચોક્કસ સમયે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય। આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને અમારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એવી હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર જવે। આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, આજે કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ જાન લઈને જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। આજે મિત્રો સવારમાં ઉઠી આપણી ચોકી એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ અને આજનું સુકન જોઈ લો, જેથી કરીને આખું કાર્ય સિદ્ધ થઈ જાય। તમારું સુકન કરીને જશો, તમારા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે। એમ તો આજે ઘરેથી નીકળો છો તો ગુરુ મહારાજને વંદન કરીને નીકળો। કોઈ ગુરુ ન હોય તો સર્વપ્રથમ ગુરુ છે માતા પિતા। માતા પિતાને વંદન કરી નીકળો। દેવસ્થાનમાં ભગવાનને કહેવાનું તમારા કાર્યમાં મારી સાથે રહેજો। આજે બ્રાહ્મણોને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કામ તમે કરવા માંગો છો તે કાર્ય કરતા પહેલા એક ચોક્કસ સમય હોય છે। તમે કોઈ છઠ્ઠીની પૂજા કરવા માંગતા હોય, કોઈ ડિલિવરી કરવા માંગતા હોય, કોઈની સગાઈ હોય, કોઈની કંઈ ને કંઈ કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યા છો તો અત્યારે જે હું ટાઈમ બતાવું છું એ ટાઈમમાં તમે કરી શકો છો। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીમાં શુભ સમય રહેશે, તેમજ સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધી શુભ સમય રહેશે। આજે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આજે રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે સાંજે 6:48 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરો છો, કે ખરીદી કરો છો, કે વેચાણ કરો છો, કે નવો ધંધો ચાલુ કરો છો, આ વસ્તુ ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે, તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ। આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો બિલકુલ મળવાની શક્યતા ઓછી છે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, નવું એપાર્ટમેન્ટ બનાવવાનું, ઘર રો હાઉસ વગેરે બનાવવાનું, કે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો આજે તમે જે કાર્ય કરો ને તમારી પર જવાબદારી ખૂબ વધી જાય, બધી જવાબદારી તમારા પર આવી પડે એવી શક્યતા ઘણી બધી છે। એટલે જે જવાબદારી વાળા કાર્યો છે એ આજથી ચાલુ ન કરશો। આજે એમ તો આઝાદી માટેનું નક્ષત્ર ગણાય છે। આઝાદી માટેનું નક્ષત્ર એટલે કોઈ પણ પ્રકારના રોગથી તમે પીડાતા હોય, કોઈ મેલી વિદ્યાથી પીડાતા હોય, કોઈ પ્રકારનું ગુનો કર્યો હોય અને સીમા બંધન થઈ ગયું હોય, આ બધા જે બંધનોથી તમે પીડા ગયા હોય એ બધા બંધનોમાંથી મુક્ત થવા માટે આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ રહેશે। આજે તમે એના માટે તમે જે પ્રયત્ન કરો છો એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે। આમ તો આજના દિવસે જે દીકરીના લગ્ન થયા હોય અને સાસરે આવી પિયર આવી હોય સાસરેથી અને લગ્ન બાદ આજે પહેલી વાર જો એના પિયર જાય, સાસરે જાય છે પિયરથી, સાંભળો ફરી પાછો કહી દો, જે દીકરાના લગ્ન થયા હોય અને પિયર આવ્યા હોય અને પછી આજે જો પહેલી વાર સાસરે જાય લગ્ન પછી, તેનું આખું જીવન તબિયત બગડતી રહેશે। માટે ખાસ ધ્યાન આપજો, આજે ન જશો। જે દીકરીઓ
પિયરથી સાસરે જવાની હોય, પહેલી વખત જવાની હોય લગ્ન પછી જશું. આજે ઇન્ટરવ્યુ આપવા માટે ઘણો સરસ દિવસ છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે યોગ્ય દિવસ રહેશે. વાહન વગેરે પણ ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો. સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર વગેરે ખરીદી કરી શકાય છે. આજના દિવસે નવા વસ્ત્ર ગૃહમાં પણ ધારણ ન કરશો, નતર સ્ત્રીની માંદગીની સમસ્યા, ઘરમાં કોઈને ને કોઈ માંદા પડવાની શક્યતા વધી જશે. ખાસ કરીને સ્ત્રી વર્ગ વધી જશે. ભાઈઓ માટે એક ફાયદાકારક વસ્તુ છે. જે લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો સારી સંસ્કાર વાળી છોકરી જોવા જવાનો યોગ ઉભો થઈ શકે છે. આવું બધું જે ફળ છે આજે સાંજે 6:46 સુધીમાં તમને મળે, પરંતુ આજે સાંજે 6:46 લઈ આવતીકાલે રાત્રે 9:20 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી શક્યતા બિલકુલ ઓછી. આ સમયગાળા દરમિયાન આરામ કરેલું કાર્ય પ્રાથમિક શારીરિક જરૂરિયાતો બધી પૂરી પાડે, પણ માનસિક શાંતિ નહીં મળવા દે. આજના દિવસે કોઈ પણ વસ્તુનું વેચાણ ખરીદી કરી શકાય છે. વાહન વગેરે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, પશુની ખરીદી કરવા માટે પણ સરસ. આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ સારો દિવસ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો પિતાની, વડીલની મન સાથે કઈ ને કઈ મતભેદ થાય અને ઘણા લડાઈ ઝઘડા થઈ શકે છે. સરકારી, અર્ધ સરકારી તરફથી પણ કઈ ને કઈ તકલીફ આવી શકે છે. હા, પિકનિકનું આયોજન થાય કે સારું ભાવતું ભોજન મળે, પણ આત્મવિશ્વાસ બિલકુલ ડગી જશે તમારો આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી. ફક્ત સારું એના માટે જ છે જેને રાજકારણમાં એ લોકો જો આજે નવા વસ્ત્ર ધારણ કરે તો પ્રગતિકારક સમય શરૂ થઈ જાય છે. માટે આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 6:46 થી આવતીકાલે રાત્રે 9:20 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈને. અદ્યતને માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભ કૃષ્ણ પક્ષે ચતુર્થીયામ અંતર્ગત પંચમીયામ બૃહસ્પતિવાર સંવિત્તાયામ વિડીયો પતે એટલે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એમનું નામ લખીને મોકલાવો. તરત લાઈક મોકલાવીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી.
પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.